विद्यार्थी भाई बहन, आज આપણે ધોરણ 12 ને વિષય સમાજશાસ્ત્ર આપણો જે પાઠ અધૂરો છે પ્રકરણ 9 એમાં અધૂરા પાઠના જે છેલ્લા મુદ્દાઓ છે એ આજે આપણે શીખવાના છે। એટલે છેલ્લા મુદ્દા ક્લિયર કર્યા પછી આપણે પ્રકરણ 10 એ છેલ્લા પાઠ આપણા અભ્યાસક્રમ છેલ્લો પાઠ એ શીખવાનો રહેશે। હવે આમાં શરૂઆતમાં આપણે બાળ અપરાધ ની પહેલાના જે મુદ્દાઓ છે એ શીખી ગયા છે કે સામાજિક ધોરણ ભંગ એટલે શું, તો કે ભાઈ સામાજિક નિયમોનો ભંગ કરવો, સામાજિક ધારા ધોરણો અથવા તો નિયમ નો ભંગ કરવો એટલે સમાજે સ્થાપેલા રીત રિવાજો ધારા ધોરણો એ નિયમ આપણે ન રહેવું એનું ઉલ્લંઘન કરવું ત્યારે શું ગણાશે, તો કે સામાજિક ધોરણ ભંગ। હવે એના વિશે છેલ્લી વાત આપણે એ કરતા હતા કે જ્યારે ગ્રુપ અથવા તો સમુદાય અથવા તો પ્રદેશ અથવા તો ભાષા અથવા તો સંસ્કૃતિ આ બધું થોડું બદલાય એટલે એના જે સામાજિક ધોરણો છે એમાં પણ પરિવર્તન આવે, એ પણ બદલાય। એટલે ક્યારેક એ બંને સાંસ્કૃતિક પરંપરાઓ છે અથવા તો બંને સમુદાયના જે ધારા ધોરણો છે એમાં થોડો વિરોધાભાસ હોવાનો, એક સમાજે સ્વીકારેલી વાત, એક સમુદાય સ્વીકારેલી વાત, એક સમુદાય સ્વીકારેલા ધારા ધોરણો એ બીજો સમુદાય કદાચ ન પણ સ્વીકારે એવું પણ બનશે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચે એ વિરોધાભાસ પણ થઈ શકે છે। એટલે આવી જે સામાજિક ધોરણ ભંગની જે વાત છે એની અંદર ક્યાંક ને ક્યાંક આવા વૈરમનસ્ય અથવા તો સામાજિક રીતે બનાવેલા નિયમો દરેક સમાજે અપેક્ષિત વર્તન પ્રમાણે એનો યોગ્ય ઉપયોગ કરવો। એક વાત તો બધા સમાજમાં કે બધી સંસ્કૃતિમાં નિશ્ચિત હશે કે સમાજે બનાવેલા નિયમો છે એ લગભગ મોટે ભાગે આપણા સામાજિક કલ્યાણ માટે હોય છે, સમાજના હિત માટે હોય છે, એમાં આપણે પણ આવી જાય છે। આપણે જો એનું પાલન નહીં કરીએ તો આપણને પણ નુકસાન જ થવાનું છે, અથવા અન્ય કોઈનું પાલન નહીં કરે તો એ આખા સમાજને અસર કરે છે। એટલે એનો વિરોધ ન કરવો, એનો ઉલ્લંઘન ન કરવું ત્યારે સામાજિક ધોરણનું આપણે પાલન કરવું છે એવું ગણાશે। એટલે મોટાભાગના નિયમો છે એ દરેક સમાજમાં સમાન રીતે સ્થપાયેલા હોય છે અને સમાન રીતે સ્થપાયેલા નિયમો એ આપણને એ શીખવે છે કે સાંસ્કૃતિક બંધારણ પ્રમાણે, સામાજિક બંધારણ પ્રમાણે, સમાજના ધારા ધોરણો પ્રમાણે વ્યક્તિ અપેક્ષિત વર્તન કરવું જોઈએ। અપેક્ષિત વર્તન એટલે ઈચ્છનીય વર્તન, કે દરેક વ્યક્તિનું વર્તન એ સમાજને સુયોગ્ય હોવું જોઈએ, નહીં કે સામાજિક રીતે કોઈ પણ પ્રકારનો વિરોધ ઊભો કરે એવું વર્તન ઈચ્છનીય નથી, અપેક્ષિત નથી। એટલે સમાજના નિયમોનું પાલન કરીને વ્યક્તિએ પોતાનું વર્તન કરવું જોઈએ જે તે ક્ષેત્રમાં હોય તે, કેમ કે બધા એટલા માટે શબ્દ મૂકેલો છે સામાજિક ધોરણમાં, દરેકના ધોરણ નિશ્ચિત કરેલા છે દરેક વ્યક્તિના, કે ભાઈ જે ક્ષેત્રમાં જે વ્યક્તિ હોય તો એ ક્ષેત્રની અંદર એ વ્યક્તિનું એ કક્ષા પ્રમાણેનું જ વર્તન ઈચ્છનીય છે, એના ધોરણ પ્રમાણે એના કાર્ય પ્રમાણે, સમાજ પ્રમાણે, સાંસ્કૃતિક વારસા પ્રમાણે એનું અપેક્ષિત વર્તન છે અને એ જ હોવું જોઈએ, એનો ભંગ થવો નહીં જોઈએ। હવે એના પછીનો આપણો જે બીજો મુદ્દો છે એ બાળ અપરાધનો છે। એટલે છેલ્લી વાત આપણે એ રાખવાનું કે સામાજિક ધોરણ વર્તન અનિચ્છિત સામાજિક વર્તન છે, ક્યારેય પણ સમાજે બનાવેલા નીતિ નિયમોનું ઉલ્લંઘન ન કરવું, ઈચ્છિત સામાજિક અને યોગ્ય વર્તન જ દરેક વ્યક્તિનું હોવું જોઈએ। હવે એના પછીનો આપણો મુખ્ય મુદ્દો છે બાળ અપરાધ અને એના પછીનો છેલ્લો મુદ્દો કયો છે તો કે યુવાજન। માનવ જીવનમાં પ્રારંભિક તબક્કાથી બાળક સમાજના ધોરણો, મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે, ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે તે તૈયાર થતો હોય છે। બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા, અસમજણ, ચંચળતા વગેરે જેવા લક્ષણો હોય છે। આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન જોવા મળે ત્યારે તેનું
વર્તન કરનારા બાળકોના વર્તનો આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે. જો પહેલી વાત તો આપણે એ સમજવાની છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને કઈ સમજે તો ભગવાનનું સ્વરૂપ છે અને વાતે સાચી છે, કેમ કે એની પર કોઈ પણ પ્રકારની આક્ષેપ આરોપ કે એને એવી કોઈ સામાજિક બાબતો અસર કરતી નથી. એટલા માટે એ ભગવાનનું સ્વરૂપ હોય છે, નિર્દોષ હોય છે, નિખાલસ હોય છે, એના માટે કોઈ જ અપરાધ હોતો નથી. ધીમે ધીમે એ બાળક શીખવાનું શરૂ કરશે. જો ત્યાંથી આપણો મુદ્દો શરૂ થાય, શીખવાનું શરૂ કરશે. એ ક્યાંથી? તો કે મોટા ભાગે બાળકો શીખવાની શરૂઆત કરે ને એ હંમેશા માટે અનુકરણથી શરૂઆત કરે છે. ત્યાંથી અનુકરણથી શીખે છે. શીખવાની ત્રણ મુખ્ય રીતે છે. એક અનુકરણ છે, એક અનુભવ છે અને એક અભ્યાસ છે. એટલે બાળક એ અભ્યાસ કરીને લાગુ પડતો નથી, એની પાસે કઈ અનુભવ પણ હોતા નથી. એટલે અનુભવ અને અભ્યાસ તો જેમ જેમ બાળક મોટું થાય પછી એ એમાંથી શીખે છે. શરૂઆત ક્યાંથી હોય છે? અનુકરણ એટલે બીજાનું જોઈ અને એ પ્રમાણે વર્તન, વાણી કે વ્યવહાર કરવો. આપણે નાના બાળકને કહીએ કે બેટા બોલ માં, તો એ શું બોલશે? તો કે માં બોલશે. આપણે એમ કહીએ કે બેટા બોલ ભાઈ, એ ભાઈ બોલશે. હવે આવા જે શબ્દો છે એ શીખશે ક્યાંથી? અનુકરણમાં. હવે અનુકરણમાંથી જ્યારે બાળક શીખતું થાય ત્યારે જો એને પરિવારની અંદર, સમાજની અંદર યોગ્ય વાતાવરણ મળે તો જેવા સમાજના વ્યક્તિઓ હશે એવું જ બાળક અનુકરણ કરશે. આ તો નિશ્ચિત બાબત છે. બાળક કેવું અનુકરણ કરશે? એ પરિવારના સભ્યો જે કંઈ વ્યવહાર કરશે એનું જ અનુકરણ કરશે. સવાલ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ અપરાધ કરશે, માનો કે દાખલા તરીકે બાળકો એક તમે ઉદાહરણ કે નાના બાળકને જેટલું આપણે સારું શીખવશું ને એટલું સારું શીખશે. એને તો ખબર નથી કે શું બોલાય. આપણી ભાષામાં કહીએ તો કોરી પાટી છે, મનસે લખો એ લખે. એટલે એની સામે જો કોઈ બીજું વ્યક્તિઓ અન્ય કોઈ વ્યવહાર કરશે, દુર્વ્યવહાર કરશે, બીજું કાંઈ બોલશે તો બાળક એવું પણ બોલશે. એને ખબર નથી કે આ બોલાય કે ના બોલાય, આવું વર્તન કરાય કે ના કરાય, આવો વ્યવહાર કરાય કે ન કરાય. યોગ્ય અયોગ્ય પારખવાની એની શક્તિ નથી, એનામાં વિવેક જ્ઞાન નથી. કેમ કે નાનું છે બાળક છે, એટલે વિવેક જ્ઞાન તો ક્યારે પ્રાપ્ત કરશે? ધીમે ધીમે મોટા થયા પછી એને ખબર પડશે કે આ યોગ્ય છે, અયોગ્ય છે, સારું છે, નશું છે. તો ત્યાં સુધી તો એના માટે બધું જ એ નવું છે. એટલા માટે વ્યક્તિ એ બાળકની સાથે જેવું વર્તન કરશે એવું એ બાળક શીખશે. કે એને શું કહેવાય? તો કે અનુકરણ. એટલે પ્રારંભિક તબક્કો બાળકનો શીખવાનો કયો? અનુકરણ. એટલે પ્રારંભિક તબક્કામાં બાળકને શીખવાની પ્રક્રિયા એ મુખ્ય મુદ્દો કયો? તો કે અનુકરણ. હવે આપણે તો જોવાનું છે બાળ અપરાધ. હવે એ જો કોઈ અપરાધી વ્યક્તિ નું વર્તન જોશે અથવા તો એવા ગુનેગાર કરતા વ્યક્તિઓના વર્તનની સાથે સંપર્કમાં આવશે અથવા તો વારંવાર એવું કહીએ નિહાળશે, જોશે, સાંભળશે તો એવા ગુના તરફ એ વળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એવા ગુનાઓ વિશે એ વધારે જાગૃત થશે અને એના તરફ પ્રેરાઈ શકે છે. એટલે એવો ધોરણથી વિરુદ્ધનું વર્તન જોવા મળે ત્યારે તેવું વર્તન કરનારા બાળકોના વર્તનો આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે. કોઈ પણ વ્યક્તિ એ બાળકને જોતા, માની લો કે કોઈ પશુ પક્ષી છે, આપણે હેલા રસ્તામાં ને કાંઈ પક્ષી બેઠું હોય તો કંઈ પશુ બેઠું, માની લો કે કૂતરું બેઠું હોય અને આપણે સીધે સીધા આપણી સાથે બાળક છે એ જોતું હોય છે. હવે આપણે એમને નીકળી જાય તો એ બાળકને ખ્યાલ આવે કે આ પશુ પક્ષીઓ છે એ એની રીતે નૈસર્ગિક જીવન જીવે છે, આપણે એને ક્યારેય ડિસ્ટર્બ ન કરવા જોઈએ, એને ખલલ ન કરવી જોઈએ. આપણે શું ક્યારેક એવું કરી કે જો કે પથ્થર કે કાકડું હાથમાં રાખીને એ પશુ કે પક્ષી કે કંઈ જે કોઈ એને મારી એ બાળક તો જોઈએ જ છે, બરાબર? મુજબ બાળક એ શું કરશે? બાળક તો જોઈએ જ છે. એટલે પછી ધીરે ધીરે એ પણ એમ ટેવ પડશે કે ભાઈ આપણે કોઈ પશુ પક્ષી એટલે કાકડું રાખીને મારે, બાકી એને કઈ ખબર નથી કે મારે. આ તો ખાલી ઉદાહરણ, આ તો એક નાનકડી વાત છે. એમ કરતા કરતા જેટલું એ જોશે ને એટલું કરવા પ્રયાસ અને પ્રયાસ ત્યાંથી એ ધીમે ધીમે કરતા એ તો કંઈ સારી પ્રવૃત્તિ છે નહીં.
તમે માની લો કે રોજ સવારે સાંજ કોઈ આરતી કે સ્તુતિ કે પ્રાર્થના બોલશો તો એ પણ આંખ બંધ કરીને તમારી સાથે બોલશે. એને આવડશે નહીં. તમે પલાટો વાળીને વ્યાજ જોડીને મંદિરે ઉઠશો તો એ પણ તમારી સાથે ઉઠશે. એને પ્રાર્થના આવડતી નથી, સ્તુતિ આવડતી નથી તો ઉઠશે. એ અનુકરણ છે. આપણે જેમ કરશું એમ કરશે. એટલે પાઠ આપણને બાળકો એ શીખવે છે કે બાળક જ્યારે કોઈ આવું અપરાધિક વર્તન નિભાળશે, ગુનેગાર કરતા હોય એવું કોઈ પણ વર્તન જોશે, સાંભળશે, નિહાળશે તો બાળક એવા વર્તન તરફ આકર્ષાશે. એને એમ લાગશે કે આપણે આ ખોટું નથી, એ પણ એવી દુરાચારી વૃત્તિ તરફ એનું મન વધારે જાગૃત થશે અને એવો ગુનો પણ કરશે. અને એમાંથી શું બનશે? તો અપરાધી બનશે, બાળ અપરાધ કરશે. જે બાળક શું કરશે? અપરાધ કરશે. અને સમાજ માટે મોટો પ્રશ્ન કે બાળકો આવો અપરાધ શા માટે કરે છે? બાળકો આવા અપરાધ તરફ કઈ રીતે પ્રેરાય છે? જો બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો. સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેના બાળકો એની બાળકની ઉંમર કેટલી? તો કે 7 વર્ષથી 18 વર્ષ. 7 વર્ષથી 18 વર્ષની વયના બાળક એ કોઈ દુષ્કૃત્ય કરશે, એને તો કાંઈ ખબર જ નથી, પણ જ્યારે એવું જોઈ છે, એવું સાંભળે છે અને એના કારણે શીખી જાય છે, અને એ શીખી જાય છે એના કારણે પછી એ અમલ કરે છે, અમલ કરે અનુકરણ કરે, પછી એ પણ કરે છે. એટલે એને બાળ અપરાધ કહેવાય. કોને? 7 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો જે કાંઈ સામાજિક નીતિ નિયમોનો ભંગ કરે, સમાજે સ્થાપેલા અથવા તો સાંસ્કૃતિક રીતે કે ધાર્મિક રીતે કે નૈતિક રીતે કોઈ પણ રીતે સ્થાપેલા નીતિ નિયમોનો ભંગ કરે તો એને બાળ અપરાધ કહેવામાં આવે છે. કોને? તો કે 7 વર્ષથી 18 વર્ષની વયના બાળકો કોઈ પણ આવો ગુનો કરે, કોઈ પણ અપરાધ કરે તેને શું કહેવામાં આવે? બાળ અપરાધ. અને એ બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. કેમ કે પુખ્ત વયના નથી, છે બાળકો, પણ એ ક્યાંક ને ક્યાંક આવા ગુનાઓમાં જોડાઈ જાય છે, ગુનાઓમાં એ સંડોવાઈ જાય છે. ગુનાની પ્રેરણા તો સમાજમાંથી મેળવી હોય છે. નાના હોય ત્યારે કંઈ ખબર હોતી નથી, પણ એ સામાજિક રીતે ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્ય જોઈ લે છે, પછી એનું અનુકરણ કરે છે અને એવા અપરાધો પણ બાળકો કરે છે, જે આપણા સમાજ માટે કે રાષ્ટ્ર માટે કે માનવ જાત માટે ખતરારૂપ છે. કેમ કે બાળકથી જ જો એ એવા ગુનાઓ તરફ વળે તો ધીમે ધીમે એ જ્યારે પુખ્ત બને અથવા તો એ મોટી ઉંમરના બાળકો થાય, યુવાન થાય, કે જેની પર તો એ એક રાષ્ટ્ર, સમાજ, સંસ્કૃતિ એને જાળવણી કરવાની જવાબદારી છે, એ જ એનો ભંગ કરશે તો પરિસ્થિતિ કેવી નિર્માણ? આ ખાલી કલ્પના કરવાની છે બાળકો, કે જેને આપણે ઘણી વખત કહેતા કે રક્ષક જ ભક્ષક, પણ એના જોડે આપણે જ આપણા સમાજની જાળવણી કરવાની છે. આપણે નિયમોનું ઉલ્લંઘન કરીએ તો પછી એ નિયમનું પાલન કઈ રીતે થઈ શકશે? એટલે બાળકો જો આવી રીતે એ નિયમનો ભંગ કરતા થશે તો મોટા થઈને તો એ વધારે કદાચ ગુના તરફ વળી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે આવા બાળકોનું વર્તન એ યોગ્ય રહે એ જરૂરી છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપતિ સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા આવા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યો. તે મુજબ 31/12/2015 જો આવા બાળકોના ગુનાઓ વધવા લાગ્યા, તેનું પ્રમાણ વધવા લાગ્યું. પહેલા ના સમય કરતા પ્રાચીન સમયના જૂના સમયની અંદર બાળકો આવા કોઈ અપરાધ કરતા નહોતા. કેવા? તો 18 વર્ષથી નીચેના બાળકો સાથે 1 થી 6 વર્ષના બાળકો ગણાય છે. કોઈ અપરાધ કરવા માટે આમે સક્ષમ હોતું જ નથી, પણ 7 વર્ષથી 18 વર્ષની વયના બાળકો છે, એ બાળકોમાં આવા ગુનાઓનું પ્રમાણ વધ્યું. અને એમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવું સામાજિક વર્તન એ નિહાળી લે છે, જોઈ લે છે. ક્યાંક ને ક્યાંક હવે તો આ આધુનિક યુગ છે, ટેકનોલોજીનો જમાનો છે, એટલે ટીવી દ્વારા પણ એ જોતા હોય અને એ ટીવીમાં જે દૃશ્ય જોઈએ છે એની પણ અમલવારી કરી લે છે ઘણી વખત. ખરેખર એ માત્ર મનોરંજન હોય છે. પુખ્ત વયના થઈ ગયા પછી ખ્યાલ આવે છે કે આપણે મનોરંજન છે, આપણે એનું અનુકરણ કરવાનું નથી. બાળક એ પૂરી વાતને સમજતું નથી અને એટલા
માટે એ ગુનો પણ કરી લે છે। એટલે આવા ગુનાઓ ન વધે, મતલબ કે બાળકોએ આવા અપરાધ ન કરે એટલા માટે આપણા દેશની સંસદે એક એવો કાયદો, એક એવો ખરડો પસાર કર્યો, એક એવો કાનૂન બનાવ્યું કે 31/12/2015 થી અમલમાં આવેલું જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ અને તેનું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવાય છે। 31/12/2015 તો નાના પ્રશ્નમાં પૂછાયેલો પ્રશ્ન છે 31/12/2015 આ નવો કાયદો કોના માટે? બાળ અપરાધ, બાળ અપરાધ। તો એના માટે ઉંમર નક્કી કરી, કઈ અપરાધો લઈ 7 થી 18 વર્ષ, એના બાદ અપરાધ લાગુ પડે કે એવો નિયમ બને કે ભાઈ આ બાળકો કોઈ પણ અપરાધ કરે, કોઈ પણ ગુનો કરે તો એને બાળ અપરાધી તરીકે ઓળખો, બાળ અપરાધની અંદર એને સામેલ કરો અને એના સુધારા માટે પ્રયત્નો કરો। કેમ કે એવા બાળકો જો વારંવાર ગુનો કરતા રહેશે તો એ સમાજ માટે ખતરો વધી જાય છે, એટલે એ ગુનાઓ ન થાય એના માટે પૂરેપૂરી કાળજી પણ લેવી આપણા માટે, આપણા સમાજ માટે કે રાષ્ટ્ર માટે કે વિશ્વ માટે, સમગ્ર માનવજાત માટે, આમ જોઈએ તો સમગ્ર જીવસૃષ્ટિ માટે એ ઈચ્છનીય છે કે એનું વર્તન સામાજિક ધોરણને યોગ્ય હોય, એવું જ એનું વર્તન હોવું જોઈએ બાળક। જો એ ધોરણનો ભંગ કરશે, છોકરા ઘણી વખત આ અનુકરણના કારણે થાય છે એવું કે જે ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, એ જેટલું વિકસ્યું છે એટલા અંશે એનો ફેલાવો ઝડપી જોરદાર એનો ફેલાવો થાય છે, આખા વિશ્વ સ્તરે આ ફેલાઈ ગઈ છે વસ્તુ। એટલે એના દ્વારા બાળક જ્યારે પૂર્ણ વાતને ન સમજે ત્યારે એ અનુકરણ કરે, અનુકરણ કરવાને કારણે એ આવા અપરાધમાં જોડાઈ જાય છે, એવા ગુનાઓ તરફ એ વળે છે અને એ અપરાધી બની જાય છે, એવા ગુનાઓ એ કરી દે છે। ક્યારેક નાની એવી કોઈ ચોરી કરવામાં પણ પ્રેરાઈ જાય છે, તેને ખબર નથી કે ચોરી ન જ કરવી જોઈએ, નાનપણ તેને શીખવામાં આવ્યું છે કે ચોરી કરવી અપરાધ છે, ગુનો છે, પણ ક્યાંક ને ક્યાંક એના મિત્રો સાથે કે એવા કોઈ અસામાજિક વલણ ધરાવતા વ્યક્તિઓના એ સંપર્કમાં આવે અથવા તો એવું દ્રશ્ય ક્યાંય જોઈ લે છે તો એના કારણે પણ એ અપરાધ કરવા પ્રેરાય છે અને એની સાથે રહેવાથી પણ એ અપરાધ કરી લે છે। એટલે એવા અપરાધ ન થાય એ ઈચ્છનીય છે અને એટલા માટે આ 31/12/2015 થી આ નવો કાનૂન કાયદો અમલમાં આવ્યો કે જેથી કરીને બાળકોનું ઈચ્છનીય વર્તન જ હોવું જોઈએ, સામાજિક ધારાધોરણોને અનુરૂપ જ એનું વર્તન હોવું જોઈએ, ભંગ ન જ કરવા જોઈએ બાળકો, એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે, એનું પૂરેપૂરી કાળજી રાખવામાં આવે। દાખલા તરીકે ઘણી વખત સામાન્ય આપણે જોઈએ છીએ ત્યારે કે ભાઈ 18 વર્ષથી નાની વયના બાળકોને કોઈ ટુ વ્હીલર અથવા મોટરસાઇકલ આપવાની મનાય છે, લાયસન્સ જ નથી નીકળતું। 18 વર્ષથી મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે પછી લાયસન્સ નીકળે છે, મતલબ કે ત્યાં સુધી એની પર પ્રતિબંધ છે। જે રીતે મતાધિકારનો આપણે અધિકાર છે એવી રીતે આમાં પણ આ બધા નિયમો અસામાજિક નિયમો છે, આપણા માટે છે, આપણા ભલા માટે। તો અત્યારે શું કરવામાં આવે કે ઘણા બધા બાળકો નાની ઉંમરના હોય છતાં પણ એ વ્હીકલ મોટરસાઇકલ લઈને કરતા હોય, બાઇક લઈને કરતા હોય છે, એક જોતા તો એ નિયમ એવો છે કે એના ભલા માટે, હિત માટે છે, એના કંટ્રોલમાં ન પણ નહીં અને એટલા માટે જો નુકસાન થાય, એક્સિડન્ટ થાય, એનું પણ નુકસાન, સામેવાળાનું પણ નુકસાન। આ એક ઉદાહરણ, એટલા માટેના નિયમો બનાવ્યા છે કે 18 વર્ષથી નીચેના જે બાળકો છે એનું વર્તન અપેક્ષિત સામાજિક ધોરણને અનુરૂપ જ હોવું જોઈએ, એનો ભંગ ન કરે એ ઈચ્છનીય છે। જો એના વિરુદ્ધનું વર્તન કરશે કોઈ પણ બાળક, 7 થી 18 વર્ષની વચ્ચેનું કોઈ પણ બાળક સમાજે બનાવેલા નીતિ નિયમોનું જો ઉલ્લંઘન કરશે, વિરોધ કરશે તો એને શું કરવામાં આવે છે? બાળ અપરાધ કહેવામાં આવે છે, બાળ અપરાધ, કેમ કે 18 વર્ષથી નાના છે એટલે। અને એ બાળકને શું કહેવામાં આવે? બાળ અપરાધી। જો પ્રશ્નમાં પૂછાય કે બાળ અપરાધી એટલે શું, તો આપણે લખવાનું ભાઈ 7 થી 18 વર્ષની વચ્ચેના બાળકો જે કાંઈ ગુનો કરે, અપરાધ કરે છે બાળ અપરાધ કહેવામાં આવે અને એને બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે। બાળ અપરાધ એ એક તો સમાજ માટે મોટો ખતરો છે। સામાજિક એવી પરિભાષા જોઈએ તો પારિભાષિક કોષ સમાજશાસ્ત્રના વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરની નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો
સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય છે અથવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય તેવા કૃત્ય. હવે બાળ અપરાધ એટલે શું? તો કે ભાઈ કાનૂન, કાયદો, સામાજિક નિયમ, આમ તો સાંસ્કૃતિક નિયમ કે ધર્મની અંદર કે બધી જ રીતે એવા સુયોગ્ય, સુસંગઠિત એવા ચોક્કસ નિયમ બનાવેલા છે, કાનૂન બનાવેલા, કાયદામાં એ જોગવાઈ છે કે એનું વર્તન આવી રીતનું યોગ્ય હોવું જોઈએ, એનો ભંગ ન જ કરવો. દાખલા તરીકે આપણે શાળા ચાલુ હોય અથવા કોરોના વાયરસના કારણે આપણે ઓનલાઈન બધી શિક્ષણ લઈએ, માની કે આપણી શાળાઓ ચાલુ હોય તો આપણે શાળાના નિયમોમાં રહેવું પડે કે વિદ્યાર્થીએ શાળાના સમય આવી જાય, રિસેસનો બ્રેક પડે પછી જ ક્લાસની બહાર નીકળે. આ શું છે? નિયમ છે, શાળાનો નિયમ છે. જો આપણે ગમે ત્યારે બહાર જઈને ગમે ત્યારે અંદર આવીએ તો આપણે અભ્યાસ કરી શકાય નહીં, એ વિદ્યાર્થીને આપણે વર્ગમાં રાખી શકતા નથી, એની પર પ્રતિબંધ છે. શા માટે? કેમ કે એ પણ ડિસ્ટર્બ કરે છે, આખા વર્ગને નુકસાન કરે છે, ડિસ્ટર્બ કરે છે. એને ભણવું નથી, ભણવા દેવા નથી. આનો અર્થ એવો થાય ગમે ત્યારે જાવું, ગમે ત્યારે આવું, ગમે એવી રીતનું વર્તન એ શાળાની વિરુદ્ધનું વર્તન ગણાય. આપણી પાસે આપણું ઉદાહરણ લઈએ, કેવું વર્તન ગણાય બાળકો? તો કે શાળાની વિરુદ્ધ. તો આપણે એને શાળામાં રાખતા નથી અથવા તો રહેવું હોય તો નિયમનું પાલન કરવાનું થાય, બેમાંથી એક થાય. જો એને શાળામાં રહેવું હોય તો ચોક્કસ પ્રકારના શાળાના નિયમો પાળવા, અને જો શાળાના નિયમોમાં ન રહી શકે તો શાળામાં એ આવી નહીં શકે. એ જ નિયમ આપણા સમાજમાં છે. સામાજિક રીતે બનાવેલા, કાનૂને બનાવેલા, રાષ્ટ્રે બનાવેલા, સંસ્કૃતિએ બનાવેલા નિયમો છે, એમાં દરેક વ્યક્તિએ દેવાનું છે. અને જો એનો કોઈ ભંગ કરે તો એ અપરાધ ગણાય છે અને એ ગુનેગાર ગણાય છે, અપરાધી ગણાય છે. સીધી સરળ વાત છે. તો એને કાયદેસરની જે કાંઈ સજાઓ છે એ જોગવાય છે, એ સજા ભોગવવી પડે છે. નહીંતર તો એ સમાજને ખતરાનું છે, સમાજને હાનિ કરે છે, સમાજને નુકસાન કરે છે. એ નિયમ બાળકનો છે. એટલે આવા બાળકો કોઈ કાનૂન એ નક્કી કરેલા નિયમોનો ભંગ કરે તો એને બાળ અપરાધ કહેવાય. આપણી પાસે કાનૂને સમાજે બનાવેલા નિયમોનો ભંગ કરે અથવા તો નિયમોની વિરુદ્ધનું વર્તન કરે તો એ બાળ અપરાધ ગણાય છે અને એ ઈચ્છનીય નથી. બાળ અપરાધ એ ઈચ્છનીય નથી, કેમ કે મોટા થતા એ સમાજ માટે ખતરો છે, રાષ્ટ્ર માટે ખતરો છે, સમગ્ર માનવજાત કે જીવસૃષ્ટિ માટે પણ ખતરો છે. નાનપણથી જ એવી જોગવાઈઓ કરી દેવામાં આવી કે બાળકનું વર્તન પણ કાનૂનને અનુરૂપ જ હોવું જોઈએ, બનાવેલા નીતિ નિયમોને યોગ્ય હોવું જોઈએ. એવું વર્તન, વાણી, વર્તન અને વ્યવહાર એ સામાજિક ધારાધોરણોને અનુરૂપ હોવા જોઈએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ જાય પછી એના પીડીએફની અંદર ફટા સ્વરૂપે આપેલા મુદ્દાઓ હશે, પ્રશ્ન હશે, એ તમારે તમારી હોમવર્કની નોટમાં લખી નાખવાના છે અને એનું વાંચન કરવાનું. એના સિવાયનો આપણો પાઠ પણ વાંચવાનો, જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી પણ તૈયારી કરી શકીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.